નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. જીપીએસસી નો 2025 નો નવો સિલેબસ દરેક વિદ્યાર્થીઓએ જોઈ લીધો હશે PDF માંથી. સિલેબસ જેવો આવ્યો તો ઘણા વિદ્યાર્થીઓના ટેક્સ્ટ આવ્યા કે સાહેબ સિલેબસના બધા જ વિષયો સમજાય છે, પણ એક વિષય સમજાતો નથી, ગણિત અને રીઝનિંગ. 5 મુદ્દા લખેલા છે સાહેબ, ખાલી 5 જ મુદ્દા, એમાંથી અમને એક જ પોઈન્ટ સમજાય છે, ડેટા ઇન્ટરપ્રિટેશન. બીજા 4 પોઈન્ટ સાહેબ શું છે? બીજા 4-5 પોઈન્ટમાં તો સાહેબ જે લખ્યું છે એવું કઈ કરાયું જ નથી. તમે ઘણા વિદ્યાર્થીઓ તો એવું કહે છે સાહેબ અમારે જીપીએસસી કરવું શું, 5 ચેપ્ટર કયા કરવા? તો શાંતિ રાખો, 5 ચેપ્ટર નથી કરવાના, ઘણું બધું કરવાનું છે. સિલેબસ શું કહેવા માંગે છે, ક્યાંથી સિલેબસ કોપી કરેલો છે એની પણ તમને પ્રૂફ સાથે હું માહિતી આપીશ. દરેક વસ્તુ હું તમને ડિટેલમાં સમજાવીશ. જે સિલેબસ પૂછ્યો છે એ જ્યાંથી કોપી કર્યો છે એ એક્ઝામ વાળા શું પૂછે છે મેથ્સ રીઝનિંગમાં એ પણ હું તમને ડિટેલમાં કહેવાનો છું. આ વિડીયોમાં આપણે દરેક વસ્તુઓ જાણવાના છીએ મેથ્સ અને રીઝનિંગના સિલેબસને લગતી. તો ચાલો આપણે ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. જોઈ શકતા છો જીપીએસસી 2025 નવો સિલેબસ છે. સિલેબસની પીડીએફ બધા જ પાસે હશે. ગણિત અને રીઝનિંગનો સિલેબસ શું? કેમ કે ગણિત અને રીઝનિંગમાં જે ટોપિક લખ્યા છે એમાં તો કંઈ સમજાતું નથી. તો સાહેબ કયા કયા ચેપ્ટર કરવા એની ખાસ કરીને આપણે માહિતી આપશું આગળ વિડીયોમાં. બધા જ સ્ક્રીનશોટ લઈ લેજો જેવા હું તમને ચેપ્ટર દેખાડું ત્યારે. અને એ ચેપ્ટર કેમ એ જ ચેપ્ટર મેં તમને કીધા એનું હું તમને પ્રૂફ સાથે કહીશ. ઓકે, ચાલો જાણો સંપૂર્ણ માહિતી બાય કૃણાલ ભોચિયા મારા દ્વારા. હું તમને દરેક વસ્તુઓ કહીશ પ્રૂફ સાથે, અને તમે મારી ઉપર ભરોસો કરી શકશો કે તમને આગળ ખબર પડી જશે વિડીયોમાં. તો ચાલો શરૂઆત કરીએ આપણે વિડીયોની. શરૂઆત કરતા પહેલા જો હજુ તમે આપણી એક સરસ મજાની એપ્લિકેશન છે પાટિયા નામની, તો એ તમે ડાઉનલોડ ન કરી તો કરી લેવી જોઈએ, કેમ કે ઘણું બધું ફ્રીમાં પણ મૂકેલું છે. પેઇડ કોર્સ પણ મળી જશે મેથ્સ રીઝનિંગના. આ સિવાય આપણી YouTube ચેનલ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે બહુ જ જલ્દી આપણે YouTubeમાં 100K સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થવાના છે, ને 100K સબસ્ક્રાઇબર ઉપર આપણે કાંઈક તો લાવશું. આ રિવાજ છે, લાવવું જ પડે. તો ફટાફટ પૂરું કરી દો. ચાલો આગળ વધશું. ગુજરાત જાહેર સેવા આયોગ તમે જોઈ શકતા હશો, આ બધું જ તમે રીડ કરેલું હશે. સામાન્ય અભ્યાસ વિષયનો આપણો નવો સિલેબસ આવી ગયો છે, જે કોઈ પણ પ્રાથમિક કસોટી હોય છે. ઓકે, એમાં આપણે દરેક વિષયની વાત નથી કરવાના, આપણે માત્ર વાત કરવાની છે મેથ્સ એન્ડ રીઝનિંગ. કેમ સાહેબ બીજા વિષય તમે નહીં કહો? કેમ કે બીજા વિષયમાં યાર ક્લિયર કટ બધા ટોપિક લખેલા છે, તમને બધી વસ્તુ સમજાતી હશે કે કયા ટોપિક એડ થયા, કયા ટોપિક બાદ થયા. આ બધું તમે વાંચી શકો છો. મેથ્સ રીઝનિંગમાં ખાલી નથી સમજણ પડે એવું, એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ. ઓકે, તો ચાલો આગળ વધીએ. ડાયરેક્ટ આપણે જમ્પ મારીએ સિલેબસ ઉપર. તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, આ આપણું મેથ્સ રીઝનિંગ. ઓકે, ગણીને 1 2 3 4 અને 5 ટોપિક લખ્યા છે. મેં પહેલી વાર જોયું તો મને એમ થયું કે 5 જ ચેપ્ટર, મજા આવી જશે. પછી ખબર પડી એ કોઈ ચેપ્ટર નથી. ગુજરાતીમાં આપણે પહેલા વાંચીએ. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા, માહિતીનું અર્થઘટન, ચાર્ટ, ગ્રાફ, કોષ્ટકો, ડેટા પર્યાપ્તતા વગેરે. ના મજા આવી ને? મેં શું કર્યું, આ ફોટો ચડાવ્યો ગૂગલ ટ્રાન્સલેટમાં. ગૂગલ ટ્રાન્સલેટે મને કરી દીધું 5 નું ટ્રાન્સલેશન. પહેલો ટોપિક એવું કહેવા માંગે છે કે ભાઈ લોજિકલ એન્ડ એનાલિટિકલ એબિલિટી, decision making and problem solving ability, general intellectual ability, basic numerical ability, interpretation of data. આ મેં આનું ઇંગ્લિશ કર્યું. ઇંગ્લિશમાં 5 ટોપિક છે. હવે શું કહેવા માંગે છે એ હું તમને પછી કહું. પહેલા તમે જુઓ, આ એક નવો સિલેબસ મેં મૂક્યો છે. પેપર 2 200 માર્ક્સનું આવે છે. બધાને ખ્યાલ છે આ શું છે? આ છે યુપીએસસી ની પ્રિલિમનું પેપર 2. યુપીએસસી જે હોય એનું આપણે સી સેટનું પેપર કહીએ ને, એ છે જેમાં 200 માર્ક્સનું પેપર હોય અને 2 કલાક તમને મળતા હોય છે. ઓકે, આપણે એના યુપીએસસી ઉપર બહુ નહીં ચડી જાય. એના સિલેબસની વાત કરીએ. કોમ્પ્રિહેન્સિવ ને મારી દો ચેકો, કેમ કે ઇંગ્લિશનો ટોપિક છે. હવે આપણે બાકીના છે ને પોઈન્ટ ગણીએ. કેટલા થયા? 1 2 3 4 5. પહેલો ટોપિક ઇન્ટરપ્રિટેશન સ્કિલ ઇન્ક્લુડિંગ કમ્યુનિકેશન સ્કિલ. અરે આ નથી ને, ચાલો અહીંથી જોવો તમે. લોજિકલ રીઝનિંગ એન્ડ એનાલિટિકલ એબિલિટી દેખાય છે પહેલો ટોપિક. આ પણ પહેલું જ છે, ઇંગ્લિશ આ પણ છોડી દો ને. અહીંથી તમે જુઓ લોજિકલ રીઝનિંગ એન્ડ એનાલિટિકલ એબિલિટી છે ડાયરેક્ટ ગુજરાતી કરેલું. ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ છે આપણો બીજો ટોપિક. તમે જોતા જાઓ. આ પહેલો.
નંબરિંગ આપણે આડાવડું થઈ ગયું છે. પેલો આ બીજો ટોપિક તમને દેખાતો હશે. ઓકે, માત્ર ગુજરાતી કરેલું છે. જનરલ મેન્ટલ એબિલિટી, જનરલ ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી એટલે સેમ છે. આપણો ત્રીજો ટોપિક થઈ ગયો. આપણો ત્રીજો ટોપિક થઈ ગયો. બેઝિક ન્યુમેરિકસી એટલે આપણું આ બેઝિક ન્યુમેરિકલ એબિલિટી આપણો ચોથો ટોપિક થઈ ગયો. અને પાંચમો 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 અહીંયા છે 5 નંબર ડેટા ઇન્ટરપ્રિટેશન 5 નંબર આપણો પાંચમો ટોપિક થઈ ગયો. બેઠા યુપીએસસી નો સિલેબસ લીધો, ગૂગલ ટ્રાન્સલેટમાં ચડાવ્યો, ગૂગલે ફટાફટ ટ્રાન્સલેટ કરી દીધું, ગુજરાતી લોકોએ મસ્ત ફોન્ટમાં ડાઉનલોડ કરીને આપી દીધું. મોજ કરો. યુપીએસસી એમ કે ભાઈ અમે ખાલી 5 વસ્તુ લખી નાખું, બધું પૂછી શકીએ, તો જીપીએસસી એમ કે તો અમે કેમ? બધાને એમ થશે કે તમે ક્યાંથી ગોતી આવ્યા આવું સાહેબ, તમને કેમ ખબર પડી? તો હું તમને એનું રીઝન કહું. મેં છે ને હમણાં છે ને યુપીએસસી માં ભણાવવાની શરૂઆત કરી છે. તમને ન ખબર હોય ને તો હું કહી દઉં. મેં યુપીએસસી સીસેટ ભણાવવાની શરૂઆત કરી છે ટીપામાં. એટલે મેં યુપીએસસી નો સિલેબસ જોયેલો હતો. યુપીએસસી માં હું ભણાવું છું, મને ખ્યાલ છે કે યુપીએસસી માં કયા કયા ચેપ્ટર ભણાવવાના હોય. મેં યુપીએસસી ના છેલ્લા 10 વર્ષના પેપર જોયા, એનું આખું એનાલિસિસ જોયું. હવે 2024 માં નંબર સિસ્ટમમાંથી 16 પ્રશ્ન પૂછ્યા હતા. 2023 માં નંબર સિસ્ટમમાંથી 14 પ્રશ્ન પૂછ્યા હતા. મને ખબર હતી, મેં આખું એનું એનાલિસિસ જોયું હતું. યુપીએસસી મને ખબર છે કયા કયા ચેપ્ટર ભણાવવાના. યુપીએસસી આ 5 ટોપિક આપીને શું પૂછે છે એની મને ખબર છે. હવે મને જીપીએસસી ની પણ ખબર પડી ગઈ જે યુપીએસસી પૂછે છે એ જીપીએસસી પૂછશે. તો ચાલો આપણે હવે સિલેબસ જોવો હોય તો આપણી માટે હવે એક છે ને આપણી પાસે પ્રૂફ છે. આપણે યુપીએસસી ના 10 વર્ષના પેપર જોઈ લેવાના, એમાં જે પ્રકરણના દાખલા હોય ને એ આપણો જીપીએસસી નો સિલેબસ. વાર્તા પૂરી. કે યુપીએસસી ના સિલેબસ નું ગુજરાતી કરેલું છે. તો હવે આપણે છે ને ખરેખર યુપીએસસી નો સીસેટ નો સિલેબસ જોઈ લઈએ, મેથ્સ રીઝનિંગ. અને એ મારી પાસે લખેલો હતો, હું તમને બતાવું. યુપીએસસી ના મેથ્સ ના ટોપિક સહાય ના હોય, અરે હોય, મજાક નથી કરતો. બધા ટોપિક યુપીએસસી એ પૂછેલા છે. સંખ્યા પદ્ધતિ યુપીએસસી નો ફેવરિટમાં ફેવરિટ ટોપિક. એટલે આ ટોપિક છે ને એ જીપીએસસી નો પણ હવે હોટ ફેવરિટ ટોપિક બનવાનો છે. 10-10, 15-15 ક્વેશ્ચન યુપીએસસી પૂછે છે. આપણે આટલા બધા નહીં પૂછે કેમ કે આપણે 50 માર્ક્સમાં જ પતાવવાનું હોય. સંખ્યા પદ્ધતિ હાઈએસ્ટ પૂછશે. વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, સાદુરૂપ, બીજગણિત, દશાંશ અપૂર્ણાંક, ઘાતાંક, કરણી, લસા, ગુસા આ બધું યુપીએસસી માં છે. ટકાવારી, નફો, ખોટ છે યુપીએસસી માં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. સમાંતર સમગુણોત્તર શ્રેણી છે. મધ્યક એટલે એવરેજ, આપણું સરેરાશ યુપીએસસી માં છે. મધ્યસ્થ બહુલક ઓછું પૂછે છે, આની ઉપર તમે ચોકડી મારી શકો છો. ઓકે. ગુણોત્તર પ્રમાણ, ઉંમર, મિશ્રણ એલિગેશન, ભાગીદારી યુપીએસસી નથી પૂછતું એટલે આપણે સ્કીપ કરી શકીએ. ચેન રૂલ એટલે તો સમયના કાર્યનો પાઠ છે એટલે સમય કાર્ય ન ટાંકી. સમયાંતર ઝડપ, ટ્રેન હોડી યુપીએસસી ઓછું પૂછે છે. યુપીએસસી 3 ચેપ્ટર ઓછા પૂછે છે. સમયાંતર ઝડપ, ટ્રેન હોડી. બે ક્વેશ્ચન ક્યારેક આવેલા છે. 2024 માં કોઈ પ્રશ્ન નતા યુપીએસસી ના પેપરમાં. માહિતીનું અર્થઘટન આ પણ ફેવરિટ ટોપિક બનવાનો છે કેમ કે યુપીએસસી પૂછે જ છે. સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ યુપીએસસી એ છેલ્લા 4 વર્ષમાં પૂછ્યું જ નથી. 2019 કે 20 માં યુપીએસસી માં પ્રશ્ન હતો સાદા ચક્રવૃદ્ધિ વ્યાજનો એક પ્રશ્ન. છેલ્લા 4 વર્ષમાં સીસેટ ના પેપરમાં સાદા ચક્રવૃદ્ધિ વ્યાજનો ક્વેશ્ચન નતો જોવા મળ્યો. ઓકે. પછી ક્રમચય સંચય સંભાવના બંને ફેવરિટ ચેપ્ટર યુપીએસસી ના. જીપીએસસી ના પણ ફેવરિટ ચેપ્ટર બનવાના છે. ક્ષેત્રફળ, પરિમિતિ ને ઘનફળ, પૃષ્ઠફળ અને 2D ને 3D મેન્સ્યુરેશન કહેવાય. પ્યોર જીઓમેટ્રી કરવાનું નથી થતું. યુપીએસસી આટલા ટોપિક પૂછે, તમારે એનાલિસિસ કરી લેવાનું. છેલ્લા બધા પેપરનું તમને આટલામાંથી જ પ્રશ્નો જોવા મળશે. એનો મતલબ કે જીપીએસસી પણ આટલામાંથી જ પ્રશ્નો કાઢશે. આ કોઈ હવામાં વાત નથી. હું ભણાવું છું, મેં સિલેબસ ડીકોડ કરેલો છે, મેં સિલેબસનું એનાલિસિસ જોયેલું છે. એના આધારે હું તમને કહું છું ને મેં તમને પ્રૂફ પણ બતાવેલું છે કે તમે જોઈ લો કે આ 5 ટોપિક છે 1 2 3 4 5 અહીંયા આપણે જીપીએસસી માં મૂકેલા છે. મેં તમને એનું ઇંગ્લિશ કરી દીધું, નહીતર ઘણા એમ થાય કે સાહેબ ફાકા મૂકે છે કે આનું ઇંગ્લિશ થોડું આવું થતું હશે, આનું થોડું ગુજરાતી આવું થતું હશે. આ ગૂગલ નું શું કહે ટ્રાન્સલેશન છે એટલે આપણે કદાચ ગૂગલ ટ્રાન્સલેટર નો જ યુઝ કરેલો લાગે છે જીપીએસસી વાળાએ. ઓકે, ચાલો આગળ વધશું. સાહેબ રીઝનિંગ કયો, મેથ્સ તો બહુ ભારી ભરકમ તમે બતાવી દીધું. અમને તેમ હતું કે ભાઈ હાલો બચી ગયા થોડાક જ ટોપિક, પણ બૈચા બિલકુલ નથી લાગતા. હવે આપણે આવી જાય રીઝનિંગમાં. કેલેન્ડર કરવાનું, ઘડિયાળ કરવાનું, દિશાંતર કરવાનું, ક્રમ કસોટી, લોહીના સંબંધ, કોડિંગ ડીકોડિંગ, મૂળાક્ષર સંખ્યા કસોટી, વેન આકૃતિ. મૂળાક્ષરમાં એટલે કે અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબી બાજુ એટલામાં જમણી બાજુ કયો મૂળાક્ષર છે, આવા પ્રશ્નો યુપીએસસી પૂછે છે, જીપીએસસી માં આવશે. સિલોજિઝમ કરવાનું છે. ઇનઇક્વાલિટી યુપીએસસી જીવનમાં ક્યારે નથી પૂછવાનું. જીપીએસસી એક વખત ડીએસઓમાં પૂછ્યું હતું.
ઓકે, પણ ઇનઇક્વિલિટી ઇગ્નોર કરી શકો છો. સિલોજિઝમ ખાસ યુપીએસસી નો ટોપિક છે, ફેવરિટ એક બે પ્રશ્ન હોય છે દર વર્ષે, એકાદો ક્વેશ્ચન તો દર વર્ષે હોય જ છે યુપીએસસી. શ્રેણીમાં યુપીએસસી છે ને આલ્ફાબેટિકલ શ્રેણી વધારે પૂછે છે નંબર શ્રેણી કરતા. તમારે બધા ટાઈપની કરી લેવાની. પાસો પૂછે. આ છે ને ફેવરિટ ચેપ્ટર છે યુપીએસસી નું. આનો ક્વેશ્ચન હોય છે એક. ઘન અને લંબઘન, ક્યુબ એન્ડ ક્યુબોઇડ કહેવાય આને. આકૃતિઓની ગણતરી બહુ પૂછે છે. સમસંબંધ, વર્ગીકરણ. અહીંયા એક વસ્તુ ભૂલાઈ ગઈ છે મને લગતા, એ છે લોજિકલ રીઝનિંગ. આ એડ કરી દેજો. લોજિકલ રીઝનિંગ. લોજિકલ રીઝનિંગ એટલે શું? હમણાં હું તમને બતાવી દઉં લોજિકલ રીઝનિંગ એટલે શું. ઓકે, લોજિકલ રીઝનિંગમાં કયા કયા ટોપિક આવે હું તમને બતાવી દઉં. પેલા તમે સ્ક્રીનશોટ લઈ લ્યો. કે ભાઈ આટલું કરવાનું છે, આટલું તમારે કરવાનું છે રીઝનિંગમાં, લોજિકલ રીઝનિંગ ઇન્ક્લુડિંગ, આટલું તમારે કરવાનું છે મેથ્સમાં. આ આપણો યુપીએસસી નો સિલેબસ છે. નેટ સિલેબસ આપણે અહીંયા પણ પૂછવાના છે. ઓકે, તો આટલા ટોપિક તમારે કરવાના છે. તો કોઈ એવો વ્યમમાં નહીં રહેતા કે ભાઈ 5-6 વસ્તુ જ કરવાની છે, મેથ્સ તો આખું નીકળી ગયું, ખાલી સંખ્યા પદ્ધતિ જ છે. ઘણા તો આવું મને પૂછતા હતા. અરે એવું ના હોય. યુપીએસસી ના ખાલી સિલેબસમાં જે લખેલું હતું એવું લખી દીધું છે, બાકી કરવાનું બધું છે આપણે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે છે ને આ બધા જ ટોપિક છે ને કોર્સમાં કરાવેલા છે. જેટલા પણ સિલેબસમાં છે ને બધું અહીંયા આવી ગયું છે, બધું. આપણે નથી શું કરવાનું, તો જો જે રીઝનિંગમાં મેં ચેપ્ટર જેટલા બતાવ્યા ને એટલા આમાંથી કરી લેવાના, જે નથી બતાવવાની આમાંથી કરવાના નથી થતા. સિલેબસમાં બધા કરાવેલા છે. આપણે વાત કરી દઈએ લોજિકલ રીઝનિંગ એટલે શું. આને લોજિકલ રીઝનિંગ કહેવાય. લોજિકલ રીઝનિંગમાં 1, 2, 3, 4, 5 ને 6 ટોપિક આવે. સ્ટેટમેન્ટ એન્ડ આર્ગ્યુમેન્ટ, નિવેદન અને દલીલ. સ્ટેટમેન્ટ એન્ડ અજમ્પશન, નિવેદન અને પૂર્વધારણા. સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન, નિવેદન અને નિષ્કર્ષ. સ્ટેટમેન્ટ એન્ડ કોઝ ઓફ એક્શન, નિવેદન અને કાર્યવાહી. પછી કોઝ એન્ડ ઇફેક્ટ, કારણ અને અસર. નિવેદન અને કારણ, એસર્શન એન્ડ રીઝન. 1, 2, 3, 4, 5, 6 આ 6 ટોપિક માંથી છે ને યુપીએસસી તો પ્રશ્ન પૂછે જ છે. સેન્ટ્રલમાં બેંકની મેન્સમાં પણ પ્રશ્નો પૂછાય છે. જીપીએસસી એ પણ લોજિકલ રીઝનિંગના ક્વેશ્ચન પૂછેલા છે અને હવે એ આવનારી એક્ઝામમાં પૂછશે જેવું આપણે કહી શકીએ. તો આ 6 ટોપિક તમને કોઈના કોર્સમાં નહીં જોવા મળે. ગુજરાતમાં તમારે જોઈ લેવાનું, કેમ કે આ છે ને કોઈ ભણાવી દે ને એ બહુ શું કે સારી વાત કહેવાય કે કોઈ આ 6 ચેપ્ટર ભણાવી શકે છે. ઓકે, કેમ કે આ 6 ચેપ્ટરમાં પણ નાની નાની ટ્રીક હોય, આપણે ભણાવેલું છે, તમે જોજો કોર્સમાં. આ લોજિકલ રીઝનિંગ છે. ઓકે, ચાલો આગળ વધશું. મેથ્સના પણ જેટલા પણ ટોપિક મેં લખેલા હતા ને બધા જ ટોપિક આમાં તમને દેખાતા હશે. થોડા વધારાના હશે, એ નથી કરવાના, કેમ કે આ બધું આપણે નથી કરવાનું. ભૂમિતિ હટાવો. ઓકે, જામ ભૂમિતિ ને આ બધું નથી કરવાનું. આ બધું જીપીએસસી ને કોઈ કામનું નથી. આ બધું જીપીએસસી ના કોઈ કામનું નથી. ઓકે, આગે બધું છે. એક ચેપ્ટર અહીંયા તમે એડ કરી દેજો. માહિતીની પર્યાપ્તતા. માહિતીની પર્યાપ્તતા છે ને ડેટા સફિશિયન્સી શું છે તમને ખબર હશે. એ મેથ્સમાં પણ બની શકે અને એ રીઝનિંગમાં પણ બની શકે. આપણે મેથ્સમાં પણ લખી શકીએ. શું મેથ્સમાં પણ લખી શકીએ? માહિતીની પર્યાપ્તતા. તો માહિતીની પર્યાપ્તતા અને માહિતીનું અર્થઘટન આ બે અલગ વસ્તુ. માહિતીની પર્યાપ્તતા એટલે ડેટા સફિશિયન્સી. કયું વિધાન જવાબ આપવા માટે પેલું છે, સમજ પડે ને? આપણે શું કે એક પ્રશ્ન પૂછ્યો હોય, એની નીચે બે વિધાન આપેલા હોય, તો કયા વિધાનથી જવાબ આપી શકાય આપણે? ઓકે, આ પ્રશ્ન તમે સીસીમાં કર્યા હશે. ઓકે, તો માહિતીની પર્યાપ્તતાના મેથ્સના પણ પ્રશ્નો પૂછે અને માહિતીની પર્યાપ્તતાના ડેટા સફિશિયન્સી એને કહેવાય એના રીઝનિંગના પણ પ્રશ્નો બની શકે. ઓકે, તમને એમ પૂછે કે ભાઈ ચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ શોધો. વિધાન 1 માં આપે કે ભાઈ ચોરસ એબીસીડી ની એક બાજુનું માપ આટલું છે. તમને એમ પૂછે કે ભાઈ ચોરસ એબીસીડી ના વિકર્ણનું માપ આટલું છે. કયા વિધાનથી જવાબ આપી શકાય? પહેલાથી તો જવાબ આપી શકાશે, બાજુનું માપ આપ્યું ક્ષેત્રફળ મળી જાય. બીજાથી પણ જવાબ આપી શકાશે, વિકર્ણનું માપ આપ્યું બાજુનું માપ મળી જાય, બાજુના માપથી ક્ષેત્રફળ મળી જાય. 1 અને 2 બંને પર્યાપ્ત છે, આવો જવાબ આવે. એ મેથ્સ નો ક્વેશ્ચન કહેવાય. એવો જ રીઝનિંગ નો ક્વેશ્ચન બની શકે. ક્લિયર થાય છે કે ભાઈ આના નાના 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 કાકા કોણ? તમને નીચે બે વિધાન આપી દેશે, તો એનાથી ખબર પડે કે આના કાકા કોણ. વિધાન 1 થી કે 2 થી કે ખાલી 1 થી કે ખાલી 2 થી. તો આ બધું આપણે શીખવાડેલું છે. ઓકે, તો એ બંનેમાં તમે લખી શકો છો. તો આ થઈ ગયા આપણા ટોપિકની વાત. તો તમારે આટલું કરવું પડે અને બધું જ મેં કરાવેલું છે. તો જો તમને શું કહે પહેલેથી વ્યવસ્થિત મેથ્સ રીઝનિંગ કરવા માંગતા હો તો આપણી ઇન્ડેક્સ છે કોર્સની જ, આ બધું જ તમને અહીંયા મળી જશે.
તો વેમમાં નહીં રહેતા, 5 જ ટોપિક કરવાના છે. બાકી ફીઝની વાત કરી દઈએ કોર્સની, તો 3 મહિનાની ફીસ છે 750, 6 મહિનાની છે 1500 રૂપિયા, 12 મહિનાની છે 2000 રૂપિયા. તમે એક વખત ડેમો લેક્ચર જોવો, આપેલા જ છે એપ્લિકેશનમાં ફ્રી, પછી જ તમે ડિસિઝન લ્યો. તમારે ટેસ્ટ લેવી હોય ગણિત અને રિઝનિંગના દરેક ટોપિકની આગળ જેટલા હતા એ દરેક ટોપિકની ટેસ્ટ તમને માત્ર 250 રૂપિયા મળી જશે. ઘણા એમ કહેશે સાહેબ અમને મેથ્સ રીઝનિંગ આવડે છે, તો એવા વિદ્યાર્થીઓ ખાલી ટેસ્ટ આપી શકે છે. ટેસ્ટનું સોલ્યુશન પણ તમને વિડીયો મારફતે જ અહીંયા કરાવેલું છે. કોર્સ લેશો તો તમને કોર્સના પ્રશ્નની આ બે બુક મળી જશે, જેથી તમારે રકમો ન લખવી પડે. ઓકે, આ બુક તમે પ્રિન્ટ પણ કરી શકો એવી રીતના ડાઉનલોડ થશે. સીસી ગ્રુપ બી ની જે વિદ્યાર્થીઓ મેન્સ આપવાના હોય, 10 ફ્રી વાળી મોક ટેસ્ટ આપો આપણી એપ્લિકેશનમાં જઈને, ટોટલ ફ્રી ઓફ કોસ્ટ છે. તેમને વૈદિક ગણિત શીખવું છે, તમારા નાના ભાઈ બહેનો પણ શીખી શકે છે. વૈદિક ગણિત ફ્રીમાં મૂકેલો છે, ફ્રી કોર્સ છે, આ પણ એપ્લિકેશનમાં મૂકેલો છે. ઓકે, એપ્લિકેશન તમે થોડાક સ્ટેપ્સ બતાવી દઉં. પ્લે સ્ટોરમાં જઈને પાટિયા લખજો, PATIY. આઈફોન યુઝર હોય મને પર્સનલમાં મેસેજ કરજો, તો ઓછા હશે અને હું સમજાવી દઈશ કે કઈ રીતના લોગિન કરવાનું. એન્ડ્રોઈડ યુઝર માટે પ્લે સ્ટોરમાં જઈને પાટિયા લખો, ઇન્સ્ટોલ કરો, રજીસ્ટ્રેશન કરશો એટલે કંઈક આવું તમને દેખાશે. લાઈવ કોર્સમાં લાઈવ કોર્સીસ બધા હશે, રેકોર્ડેડ કોર્સમાં રેકોર્ડેડ કોર્સીસ હશે. આ વૈદિક મેથ્સ છે, ફ્રી ટેસ્ટ અહીંયા અપાશે. પેડ મોક ટેસ્ટ કોઈ આપણે લોન્ચ કરશું તો અહીંયા અપાશે. આ તમે જોઈ શકતા હશો, રેકોર્ડેડ કોર્સમાં બધા આવી રીતના રેકોર્ડેડ કોર્સ હશે. મજા આવે. તમને 3 મહિનાનો લેવો છે 749 વાળો, ટિક કરો આની ઉપર, બાય નાવ કરો. ઓકે, તો આ હતી આપણી એપ્લિકેશનની માહિતી. અને સોશિયલ મીડિયામાં પણ આપણા જોડાઈ જાજો. આપણે ટૂંક સમયમાં યુટ્યુબમાં એક નવી સિરીઝ પણ શરૂ કરીએ છીએ મેથ્સ રીઝનિંગની. અને હવે સિલેબસ બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કહેજો, બાકી મેં બધું જ તમને સમજાવી દીધું છે. ઓકે, હવે કોઈ પૂછતા નહીં કે સાહેબ કયા ચેપ્ટર કરવા, કેટલા ચેપ્ટર કરવા. ઓકે, ચાલો, તો અહીંયા આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.